વચનામૃત ગઢડા મધ્યનું 24મું, સાંખ્ય અને યોગ નિષ્ઠાનું, તારીખ 26/7/1822 શુક્રવાર. સંક્ષિપ્ત સાર. પહેલો, સાંખ્ય નિષ્ઠાવાળાને સમજણનું બળ હોય, તેથી સર્વથી વૈરાગ પામીને પરમેશ્વરને વિશે જ દ્રઢ પ્રીતિ રાખે. સાર બીજો, યોગ નિષ્ઠાવાળાને ભગવાનમાં અખંડ વૃત્તિનું જ બળ હોય અને સમજણનું બળ ઓછું હોય, તેથી વિષમ દેશ કાળે બીજે પણ હેત થઈ જાય. સાર ત્રીજો, સાંખ્ય નિષ્ઠા અને યોગ નિષ્ઠા એ બે એકને વિશે હોય તો તેને કાંઈ વાંધો ન રહે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1879ના શ્રાવણ સુધી અષ્ટમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાંથી ઘોડીએ ચડીને શ્રી લક્ષ્મીવાડીએ પધાર્યા હતા ને ત્યાં ચોતરા ઉપર ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને કંઠને વિશે મોગરાના પુષ્પનો હાર પહેર્યો હતો ને પાઘને વિશે મોગરાના પુષ્પનો તોરો ધારણ કર્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો જે, હે મહારાજ, ભગવાનને વિશે અચળ નિષ્ઠાવાળા જે ભક્ત હોય તેને કોઈ જાતનો વિક્ષેપ આડો આવે કે ન આવે? પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, એક તો યોગ નિષ્ઠા છે ને બીજી સાંખ્ય નિષ્ઠા છે. તેમાં યોગ નિષ્ઠાવાળો જે ભગવાનનો ભક્ત તે ભગવાનના સ્વરૂપમાં પોતાની અખંડ વૃત્તિ રાખે અને સાંખ્ય નિષ્ઠાવાળો જે ભગવાનનો ભક્ત તે તો મનુષ્યના સુખ તથા સિદ્ધ ચારણ વિદ્યાધર ગંધર્વ દેવતા એ સર્વના જે સુખ તેને સમજી રાખે તથા 14 લોકની માહિલી કોરે જે સુખ છે તે સર્વેનું પરિમાણ કરી રાખે, જે આ સુખ તે આટલું જ છે અને એ સુખની કેળે જે દુઃખ રહ્યું છે તેનું પણ પરિમાણ કરી રાખે. પછી દુઃખે સહિત એવા જે એ સુખ તે થકી વૈરાગ્યને પામીને પરમેશ્વરને વિશે જ દ્રઢ પ્રીતિ રાખે. એવી રીતે સાંખ્ય નિષ્ઠાવાળાને તો સમજણનું બળ હોય અને યોગ નિષ્ઠાવાળાને તો ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી ત્યાંનું જ બળ હોય. પણ કોઈક વિષમ દેશ કાળાદિકને યોગ્ય કરીને કોઈક વિક્ષેપ આવે તો ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહેતી હોય તે કાંઈક બીજે પણ ચોંટી જાય. કેમ જે યોગ નિષ્ઠાવાળાને સમજણનું બળ થોડું હોય માટે કાંઈક વિઘ્ન થઈ જાય ખરું, અને સાંખ્ય નિષ્ઠા ને યોગ નિષ્ઠા એ બે જો એકને વિશે હોય તો પછી કાંઈ વાંધો જ ન રહે. અને એવો જે ભગવાનનો ભક્ત હોય તે તો ભગવાનની મૂર્તિ વિના બીજા કોઈ પદાર્થમાં લોભાય જ નહીં અને એમ સમજે જે ભગવાનનું જે અક્ષરધામ ને તે ધામને વિશે રહી એવી જે ભગવાનની મૂર્તિ ને તે ધામને વિશે રહ્યા એવા જે ભગવાનના ભક્ત તે વિના જે લોક છે ને તે લોકને વિશે રહ્યા એવા જે દેવ છે ને તે દેવના જે વૈભવ છે તે સર્વે નાશવંત છે એમ જાણીને એક ભગવાનને વિશે જ દ્રઢ પ્રીતિ રાખે છે. માટે એવા ભક્તને તો કોઈ જાતનો વિક્ષેપ આવતો નથી. ઇતિ વચનામૃતમ ગઢડા મધ્યનું 24મું વચનામૃત થયું.